નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ સફર એન્ડ સ્વાદ. હું છું તમારો દોસ્ત મિનેશ ગજ્જર. આજના આ સ્પેશિયલ એપિસોડમાં હું તમને લઈ જઈ રહ્યો છું એક એવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે જ્યાં આસ્થા, શ્રદ્ધા અને દિવ્ય ઉર્જાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અને આ પવિત્ર સ્થળ છે અમદાવાદના કાંકરિયા રામબાગ વિસ્તારમાં આવેલું સ્વામિનારાયણ પગલા મંદિર, જ્યાં બિરાજમાન છે બાળ સ્વરૂપ કષ્ટભંજન દેવ. તો ચાલો દોસ્તો, હવે આપણે મંદિરના મેઇન ગેટથી અંદર પ્રવેશ કરીએ અને સૌપ્રથમ મંદિરના ભવ્ય શિખર અને પવિત્ર ધજાના દર્શન કરીએ. ત્યારબાદ બાળ સ્વરૂપ કષ્ટભંજન દેવના દિવ્ય દર્શનનો લાભ લઈએ. માન્યતા અનુસાર આ પવિત્ર ભૂમિ પર સ્વામિનારાયણ ભગવાનના પગલાં પડ્યા હતા, તેથી આ સ્થળે આજે પગલા મંદિર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. અહીંયાના કષ્ટભંજન દેવનો ચમત્કાર એવો છે જે દરેક હરિભક્તોનો કષ્ટ દૂર કરે છે. હવે આ પવિત્ર સ્થળનો ઇતિહાસ અને મહિમા જાણવા માટે આપણે મંદિરના મહંત સ્વામી સાથે મુલાકાત કરીશું અને તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. સ્વામી જય સ્વામિનારાયણ. હવે આપણે એ જાણવું હતું કે આ કાંકરિયા રામબાગ મંદિર છે, પગલા મંદિર, એનું સ્થાપન ક્યારે થયું? સ્વામિનારાયણ ભગવાને કાળુપુર મંદિરમાં જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ પછી બ્રાહ્મણોની ચોરાશી કરી ફાગણ સુદ પાંચમના દિવસે, અને સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ આ ભૂમિ ઉપર પડેલા, એમના પગલાં અહીંયા પડેલા, ત્યારથી આ પગલા ભૂમિ કહેતા ચરણારવિંદનું સ્થાપન આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે કર્યું. એ લગભગ આજથી 190 વર્ષ પહેલાં, અને હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી એટલે આ પગલા મંદિર તરીકે ઓળખાયું છે. અને હનુમાનજી મહારાજની સ્થાપના 190 વર્ષ પહેલાં અયોધ્યા પ્રસાદજી દાદાએ કરેલી. હવે સ્વામી, મને આ જે મુખ્ય સ્વામિનારાયણ મંદિર છે આપણું, એ મુખ્ય સ્વામિનારાયણ મંદિરની સ્થાપન ક્યારે થઈ ને એનું મહત્ત્વ શું છે એ જણાવશો? સ્વામિનારાયણ મંદિરની સ્થાપના લગભગ આજથી 40-45 વર્ષ પહેલાં થઈ. પહેલાં નાનું મંદિર હતું, પછી 15 વર્ષ પછી 15 વર્ષ પહેલાં સરસ મજાનું આ બંસી પહાડ પથ્થરનું આ મંદિરની સ્થાપના કરવામાં આવી, જેમાં રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સાથે ઘનશ્યામ મહારાજ અને સુખસૈયા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક અનુયાયીઓની શ્રદ્ધા, એની લાગણીને અનુસરી અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અને અહીંયા વિવિધ પ્રકારના અનેક મોટા ઉત્સવો થાય છે, અને હરિભક્તોની ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા દર્શન માટે આવે છે. હવે આ મંદિર છે આપણે, એનો મુખ્ય ઉત્સવ ક્યારે, મહોત્સવ, સમયો જેને કહેવાય, એ ક્યારે આવે છે અને શું સેવાના કાર્યો કરી શકીએ છીએ આપણે અહીંયા? આ મંદિરનો મુખ્ય ઉત્સવ પાટોત્સવ, જે કારતક સુદ પાંચમ કહેતા કે લાભ પાંચમના દિવસે આનો મુખ્ય સમયો છે. અને એ સિવાય ઘણા બધા સમયાઓ આ મંદિરમાં થતા હોય, પણ મુખ્ય સમયો લાભ પાંચમનો છે, જેમાં હનુમાનજી મહારાજનો પાટોત્સવ અને રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ સાથે થાય છે. મોટો અન્નકૂટ ઉત્સવ થાય છે. અનેક પ્રકારની સામાજિક, ધાર્મિક સેવાઓ આ મંદિરથી થાય છે, જેમ કે ગરીબોને કંઈ વસ્ત્રદાન કે ફૂડ પેકેટ એવું વિતરણ થતું હોય, એવી અનેક પ્રવૃત્તિઓ આ મંદિર દ્વારા થાય છે. અને ખૂબ ઉત્સાહથી હરિભક્તો એ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લેતા હોય છે. અને આ મંદિર કયા મંદિરના અંડરમાં આવે છે કે એનું સંચાલન કોણ કરે છે એ જણાવશો મને? આ મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર એની મેન સંસ્થા છે, અને કાળુપુર મંદિરના અંડરમાં આ આવે, જેનું સંચાલન કાળુપુર મંદિરથી જ
અમારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા એનું સંચાલન થઈ રહ્યું છે. સ્વામીએ જણાવ્યા મુજબ આ સુંદર મંદિર બંસી પહાડના પથ્થરથી બનાવવામાં આવ્યું છે. અહીં એક જ સ્થળે આપણને કષ્ટભંજન દેવ મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિર એમ બંને મંદિરોના દર્શન કરવાનો લાભ મળે છે. મંદિરના પ્રારંભિક ગર્ભગૃહમાં એક વિશાળ સભા મંડપ આવેલો છે, જ્યાં રોજ કથા, ભજન અને કીર્તનની અવિરત ધારા વહેતી રહે છે. તો ચાલો હવે આપણે સીડી ચડીને ઉપર દર્શન કરવા જઈએ. મંદિરમાં પ્રવેશતા જ સૌપ્રથમ ભગવાન ગણેશજીના દર્શન થાય છે અને સામેની બાજુએ હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન થાય છે. ત્યારબાદ આપણે સુખસૈયાના દર્શન કરીશું. હવે સજાનંદ સ્વામી સંતો તથા હરિભક્તો સાથે સભામાં બિરાજમાન છે તેના દર્શન કરીશું. હવે હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લઈએ. સ્વામીશ્રીના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ ભગવાને કાંકરિયા તળાવ પર કરેલી પ્રસિદ્ધ શહેર 84 લીલા અહીં મૂર્તિ સ્વરૂપે દર્શનવામાં આવી છે, જેના દર્શન ખરેખર અદ્ભુત છે. હવે આપણે સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરી લઈએ. હવે મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં અહીંની અદ્ભુત નકશીકામ અને શિલ્પકલા નિહાળીએ. મંદિરમાં ખૂબ જ સુંદર અને ઝીણવટભરી કોતરણી કરવામાં આવી છે, જે મંદિરની શોભામાં 4 ચાંદ લગાવે છે. આ બધું જોઈને મારું મન ખરેખર ખૂબ પસંદ થઈ ગયું. તો દોસ્તો, તમે પણ અમદાવાદ આવો ત્યારે આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ અચૂક દર્શનનો લાભ લેજો. જો તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને હા, જો તમે તમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી અમારા નવા બ્લોગના અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બોલો કષ્ટભંજન દેવ કી જય. ફરી મળીશું એક નવા સફર અને નવી જગ્યાના બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ.